અરવલ્લી જિલ્લા પોલીસ આયોજિત મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની જાહેર જનતા માટે કેટલાક લેભાગુ ઈસમો પોતાના આર્થિક લાભ માટે ગરીબ અને આર્થિક રીતે પછાત જરૂરિયાત વ્યક્તિઓની મજબૂરીઓનો લાભ લઈ લાયસન્સ વગર ધીરાધારના ઊંચા વ્યાજ દરે નાણાધીરી વ્યાજખોરીનો ધંધો કરતા ઈસમોની વિરુદ્ધ ભોગ બનનાર જાહેર જનતાની રજૂઆતો સાંભળવા પોલીસ વડા સૈફ અલી બારવાલના માર્ગદર્શન હેઠળ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક દરબારમાં ભોગ બનનાર પોતાના જરૂરી આધાર પુરાવા સાથે રજૂઆતો કરવા લોક દરબાર પહોંચીને રજૂઆત કરાઈ હતી। કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ડીજીપી સાહેબ શ્રી દ્વારા તમામ જિલ્લાઓમાં અને તમામ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવા જણાવેલ હોય જે અનુસંધાને માન્ય ડીઆઈજી સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ દ્વારા અરવલ્લી જિલ્લામાં લોક દરબારનું આયોજન કરવાનું હોય જેથી સૈફ અલી બારવાલ સાહેબ એસપી સાહેબની સૂચના મુજબ અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સંજય કેસવાલાની સૂચના મુજબ આજરોજ મોડાસા ટાઉન ખાતે વ્યાજખોરો અને વ્યાજ પીડિતોનો એક લોક દરબારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને જે અનુસંધાને તમામ ભેગા થયા છે જેથી અત્યારે જે અરજી અરજદારો આવ્યા છે એમના પુરાવા ધ્યાને લેવામાં આવશે, એમની રજૂઆત ધ્યાને લેવામાં આવશે અને સામાવાળાને પણ બોલાવવામાં આવશે। જો એક સુખદ સમાધાન થતું હોય તો આજરોજ એ સુખદ સમાધાન કરવામાં આવશે અને જો સુખદ સમાધાન ના થાય અને પુરાવા મળતા હશે તો ગુનો દાખલ કરવામાં આવશે। બીજું જે વ્યાજનો ધંધો કરે છે એ લોકોને પણ એક નમ્ર વિનંતી કે જે સરકારને ધારાધોરણ જે હોય એ મુજબ જ વ્યાજનું લઈને કામ કરવું અને વ્યાજનું ધારાધીરધારનું લાયસન્સ ના હોય તો પણ કોઈ પણ વ્યક્તિ ભલે મિત્રતામાં આપ્યા હોય ને પછી 1% કે અડધો ટકો પણ લીધો હોય તો પણ એ વેલિડ નથી। ધારાધીરધાર વગરનો કોઈ પણ વ્યક્તિ લાયસન્સ વગરનો કોઈ પણ વ્યક્તિ પૈસાની લેવડ દેવડ કરી શકતો નથી। મહેન્દ્ર પ્રસાદ, RN ન્યૂઝ, અરવલ્લી।